જય શ્રી કૃષ્ણ. બેઠકજી. આજે આપણે મહાપ્રભુજીના બેઠકજી વિશે સત્સંગ કરીશું. હવે જ્યારે આપણે બેઠકજીનું નામ ઉચ્ચારણ કરીએ કે સાંભળીએ ત્યારે તરત જ આપણને શ્રી મહાપ્રભુજીની યાદ આવી જાય છે. મહાપ્રભુજીનું સ્મરણ થઈ આવે છે. આ જે બેઠકજી છે ત્યાં આપણા મહાપ્રભુજી સદા નિત્ય આજે પણ બિરાજે છે. અને જે આ બેઠક જે છે એની જે જગ્યા છે ત્યાંનું વાતાવરણ છે તે ખૂબ જ પવિત્ર અને નીરવ શાંતિવાળું હોય છે. વલ્લભની કૃપાથી અથવા તો કે મહાપ્રભુજીની કૃપાથી હમણાં મારે થોડી બેઠકોમાં જવાનું અને તેમને સન્મુખ થવાનું સૌભાગ્ય મળ્યું. હવે ત્યાં આપણે જો જઈએ તો આપણને ત્યાં ખૂબ જ શાંતિ અને ખૂબ જ શકૂન એટલે કે ખૂબ જ આપણને સારું લાગે છે. અને આપણને એવો વિચાર આવે કે વલ્લભ ક્યાં પધારી ગયા છે, વલ્લભે ક્યાં આસુરવ્યોમ લીલા કરી છે. વલ્લભ તો આજે પણ આ ચોત્રીજી પર બિરાજી રહ્યા છે અને એ જ ત્યાં નીરવ શાંતિ છે. પ્રભુ આજે પણ ત્યાં સુબોધિનીજીનું પારાયણ કરી રહ્યા છે, ભાગવતનું પારાયણ કરી રહ્યા છે અને તેમના જે સેવકો છે એ પણ તેમની આજુબાજુ બિરાજી રહ્યા છે. એવો શ્રી આ વલ્લભનો પ્રતાપ છે. આપણને વિચાર પણ આવે કે આજે ઘણી બેઠકજીઓ એવી છે કે આજે પણ જો આપણે જવું હોય તો એના રસ્તા છે દુર્ગમ છે, વિકટ છે. અને એટલે એવો જ વિચાર આવે કે જ્યારે આટલા વર્ષો પછી પણ આપણને સાધનમાં બેસીને જતાં પણ જો આપણને એ રસ્તો વિકટ લાગતો હોય તો એ મારા પ્રાણપ્રિય વલ્લભે કેવો કષ્ટ ઉઠાવ્યો હશે, કેવો પરિશ્રમ ઉઠાવ્યો હશે. આ બધી જગ્યાએ પહોંચતા તેમને કેટલો પરિશ્રમ કર્યો હશે એ આપણને વિચાર આવે. અને વલ્લભે દેવી જીવો માટે ખૂબ જ પરિશ્રમ લીધો છે. કોઈ સાધન નહોતું, કોઈ સુવિધા નહોતી, છતાં પણ વલ્લભ દેવી જીવોની સૃષ્ટિ માટે તેમના ઉદ્ધાર અર્થે કોઈ પણ જીવનો ઉદ્ધાર કરવો છે, કોઈને સનાથ કરવા છે તો વલ્લભ બધી જગ્યાએ ખુલ્લા ચરણારવિંદે પધાર્યા છે. 2 વાર પૃથ્વીની પરિક્રમા કરી છે. મસ્તક પર ઝાંપીજી પધરાવી અને એના જે સેવકો સાથે ખુલ્લા ચરણારવિંદે પ્રભુ પધાર્યા હતા અને જીવોને સનાથ કર્યા હતા. સારસ્વત કલ્પમાં પ્રભુ જ્યારે બધે નહોતા પહોંચી શક્યા ત્યારે વલ્લભે આજે ભૂતલ ઉપર બિરાજી 500 વર્ષ પહેલાં અને 2 વાર પૃથ્વીની પરિક્રમા કરી અને જીવોને સનાથ કર્યા છે. અને જેટલા જે ગ્રંથ હતા એટલે જ આપણા જે ગોપાલદાસ છે એ વલ્લભ આખ્યાનમાં શું કહે, ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત. પેલા લોકોને જે ગ્રંથ હતા તે શુષ્ક લાગતા કે આ બધા ગ્રંથનું કોણ વાંચન કરે, કોણ ખોલે. તો આજે વલ્લભ જ્યારે ભૂતલ ઉપર બિરાજ્યા ત્યારે એ ગ્રંથનો, એના જે શ્લોકોનો ખૂબ જ રસપૂર્વક તેમને સમજાવટ કરી, લોકોને સમજાવ્યું અને ગ્રંથને રસ રૂપ કીધા. જે રસહીન હતા તે રૂચિ થાય તેવા રસરૂપ કીધા. અને છેલ્લે વૈષ્ણવોને જે શ્રમ ન પડે તો એના માટે વલ્લભે દરેક વૈષ્ણવ ઉપર જેમને ઈચ્છા છે સેવા કરવાની તેમના મસ્તક ઉપર પ્રભુ પધરાવી અને તેમના ઘરને જ વ્રજ બનાવી દીધું. ધન્ય છે મારા આ શ્રી વલ્લભ પ્રભુને. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ.